सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हिताय तत्त्वबोधोऽभिधीयते। नंबर 135 बीजो ननु साहंकारस्य किंचिदग्नस्य जीवस्य निरहंकारस्य सर्वज्ञस्य ईश्वरस्य तत्त्वमसीति वाक्यात् तत्त्वमसीति महावाक्यात् कथमभेदबुद्धिः स्यात् उभयोः विरुद्धधर्म आक्रान्तत्वात् इति चेत् न स्थूल सूक्ष्म शरीराभिमानी स्थूल सूक्ष्म शरीराभिमानी त्वं पदवाच्यतः उपाधिविनिर्मुक्तं समाधिदशा संपन्नं शुद्ध चैतन्यं त्वं पदलक्ष्यतः एवं सर्वज्ञत्वादि विशिष्टः ईश्वरः तत्पदवाच्यतः उपाधिशून्यं शुद्ध चैतन्यं तत्पदलक्ष्यतः एवं च जीव ईश्वरयोः चैतन्यरूपेण अभेदे बाधक अभावः। शंकराचार्य जी कहते भेद बुद्धि न स्वीकार કોઈ પણ દ્રષ્ટિએ જોઈએ ભેદ બુદ્ધિ આપણે સ્વીકારી શકીએ એમ નથી. એટલે પક્ષ પૂર્વ પક્ષીએ વાંધો ઉઠાવ્યો. નાનું નાનું એટલે શું છે? વાંધો ઉઠાવ્યો. કેમ કે જીવ આપણે જેને કહીએ, ઈશ્વર આપણે જેને કહીએ છીએ, એ બંનેનો સ્વભાવ કેવો છે? વિરુદ્ધ છે. એટલે કે છે નનુ સાહંકારસ્ય કિંચિદજ્ઞસ્ય. જીવ કોણ છે? જીવ અહંકાર વાળો છે, અલ્પજ્ઞ છે, અલ્પ શક્તિ છે, અલ્પ વ્યાપી છે. આ ચાર વસ્તુ છે. જીવ અહંકારી છે. અહંકાર જો અહંકાર એટલે આપણે જે ગુજરાતી ભાષામાં જેને અભિમાન કહીએ ને એને અહંકાર એટલે હું કરતા છું. અહમ કરતા ઇતિ અહંકાર. આ કર્તૃત્વ ભાવને અહંકાર કહેવાય. તો જીવ પોતાને કર્તા માની રહ્યો છે. જે કર્તા છે તો ભોગતા પણ કોણ છે? જીવ જ છે. આમ અહંકાર એટલે કે પોતાનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ જુએ છે. એટલું જ નહીં, કિંચિત અજ્ઞસ્ય, હું અલ્પજ્ઞ છું, મારું જ્ઞાન અલ્પ છે, મારી શક્તિ અલ્પ છે, હું અલ્પ વ્યાપી છું.
હું અહીંયા છું તો ત્યાં નથી, ત્યાં છું તો અહીંયા નથી. દેશતઃ કેવું છે? અલ્પતા છે. જ્ઞાનની દ્રષ્ટિએ તો અલ્પતા પ્રગટ થતી જ રહે છે. આપણે સમજો, મનુષ્યનું જ્ઞાન કેટલું એવો પ્રશ્ન પૂછવામાં આવે તેનો ઉત્તર શું મળે આપણને? સમજો, મનુષ્યનું જ્ઞાન કેટલું, ગમે એટલો મહાન વૈજ્ઞાનિક હોય, ગમે એવો મહાન જ્ઞાની હોય, એટલે પૂજ્ય સ્વામીજી વ્યાખ્યા શું કરે? અપ ટુ વન મોર ક્વેશ્ચન. કોઈ પણ વસ્તુ તમે લો, પ્રશ્ન પૂછીએ, એક પ્રશ્ન પછી બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, વધારામાં વધારે 5 પ્રશ્નના ઉત્તર મળે. જ્યાં વિચાર, છઠ્ઠા પ્રશ્ન એને શું થવું પડે? મને ખબર નથી. આપણું ત્રીજા પ્રશ્ન એ ડગડગું થઈ જાય. જો સમજ, આ શું છે? ગલગોટો. આ કયો ગલગોટો છે? આ હજારી ગલગોટો કહેવાય. એનો રંગ લાલ કેમ છે? ખબર નથી. એનો છોડ કેવો હોય? ખબર નથી. સીધા પ્રશ્ન શું થઈ જાય? આઉટ થઈ જાય, વિકેટ પડી જાય. જો અલ્પ જ્ઞાન, અલ્પ શક્તિ. આપણી શક્તિ કેટલી? મનુષ્ય આખા જગતને જાળીમાં નાખે, પણ જયારે મચ્છર આવે ને ત્યારે મચ્છરદાની બેસી જાય. આટલી મનુષ્યની શું છે? અમે કોલેજમાં ભણતા ને ત્યારે, આપણે સ્કૂલમાં કોલેજમાં ભણતા ને ત્યારે પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં સૌથી શક્તિશાળી કોણ? એટલે જવાબ એવો આપતા કે મચ્છર. તો વિચારી, હોસ્પિટલમાં જઈએ, કોઈ માંદું હોય ને તો થૂકદાની હોય. પછી ઘરમાં ફૂલ મૂકવા હોય તો ફૂલદાની. ફૂલદાનીમાં શું મૂકીએ? ફૂલ મૂકીએ. તો મચ્છરદાનીમાં કોણે હોવું જોઈએ? મચ્છરદાનીમાં મચ્છર હોવું જોઈએ. એટલે બધા કોણ છે? આપણી શક્તિ કેટલી? આ વિચારજો. ગમે એટલો પેલો પહેલવાન હોય ને, અલી આપણો શું છે? અલી શું? ખાલી ખાલી ખાલી. ગમે એવું પહેલવાન હોય, જો વિચારી, ગમે એવો શક્તિશાળી હોય, પણ એ બાપડો જયારે દિલ્હી એરપોર્ટ પર આવ્યો અને હોટેલ વાળાએ કહી દીધું તમે ભલે બુક કરાવ્યું હોય, અમે તમને હોટેલમાં રાખીશું નહીં. જો વિચાર, કેમ કે એટલા બધા લોકો એને મળવા જતા હતા, લોકો એને મળવામાં ટોળા થઈ ગયા. હોટેલ વાળા કે અમારો સિક્યોરિટીનો પ્રોબ્લેમ થાય, એટલે તમે શું કરો? જો આની શક્તિ, આ શું કહેવાય? તો હોટલના પેલા લોન્ચ પરથી છે શું કરી દીધો? રવાના કરી દીધો. જો વિચારી, ભલે ખાલી આખા જગતમાં ખળભળાટ મચાવતો હોય, પણ દિલ્હી હોય, હોટેલમાં શું થઈ ગયું? હોટેલ વાળે લખીને આપી દીધું ભાઈ તને અમે રાખી શકીએ એમ. અલ્પ શક્તિ, અલ્પ જ્ઞાન, અલ્પ શક્તિ, અલ્પ વ્યાપી. આપણો રોજનો જ અનુભવ, આમાં કઈ નવું નથી. જો કઈક નવું કહેતી નથી તમને, આપણો અનુભવ છે. એટલે પેલો પ્રશ્ન ઉઠાય, પ્રશ્ન એટલે આપણે જ પ્રશ્ન ઉઠાવીએ. જો આપણને જ અભેદ બુદ્ધિ લાગતી જ નથી. આપણને તો શું લાગે? આ અભેદ બુદ્ધિનો આપણને અનુભૂતિ થતી જ નથી. સતત આપણે ભેદ બુદ્ધિમાં જ રહીએ. એટલે આપણી બુદ્ધિમાં જ આ પ્રશ્ન છે. પૂર્વ પક્ષી પૂછે એમ ને, આપણી બુદ્ધિનો પ્રશ્ન કે તમે અલ્પજ્ઞ છો, અલ્પ શક્તિ છો, અલ્પ જ્ઞાતિ છો. અહંકાર કર્તૃત્વ ભોક્તૃત્વ છે. અને ઈશ્વર કોણ છે? નિરહંકારસ્ય સર્વજ્ઞસ્ય ઈશ્વરસ્ય. અને ઈશ્વર કોને કહેવાય? નિરહંકારસ્ય. જો વિચાર, જ્યાં અલ્પતા હોય ત્યાં જ અહંકાર. ગુજરાતીમાં પેલી કહેવત શું છે? અધૂરો ઘોડો છતાં. જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એને અહંકાર કરવાની જરૂર નહીં પડે.
જો વિચાર એટલા માટે ધારો કે પણ કોઈ એવું કે હું ઈશ્વરમાં કઈ માનતો જ નથી, ઈશ્વરને ખોટું લાગે? જો વિચાર એક મહાત્મા ક્યાં ફરતા રહેતા, ફરતા ફરતા ક્યાં ક્યાં પહોંચી ગયા, જોયું કે ધર્મશાળા જેવું લાગે છે એટલે ત્યાં રાતવાસો કરવા રહ્યા. પહેલાના જમાના મંદિરમાં કોઈ તાળું મારતું નહીં, બારણા ખાલી આમ આગળો રાખી. એટલે પેલા મહાત્મા ગયા, એમને ઓરડો રેતો છે, ગયા ઘટનામાં તો કરી સુઈ ગયા. સુઈ ગયા સવારે પેલો પૂજારી આવે તો મહાત્માના પગ પેલા શિવલિંગ પર હતા. પૂજારી બહુ ગુસ્સો આવે, ભગવાન પર પગ મૂકીને શું થાય તમે? શિવલિંગ પર પગ મૂક્યો, ભગવાનને ખોટું લાગે? આપણને તો આપણી સામે કોઈ ન જો ને તોય આપણને તો ખોટું લાગે. કોઈ લગ્નનું આમંત્રણ નહીં આપે તોય આપણને તો ખોટું લાગે. લગ્નનું આમંત્રણ આપ્યું પણ બે જેમ લખે તોય ખોટું લાગે. જો સમજો આપણે ખોટું લાગે. આ બાજુવાળાને સપરિવાર કીધું, સહકુટુંબ. સહકુટુંબ પણ અમને તો શું કીધું? અમારો એક જ છોકરો, એને નહીં બોલાવે. હવે એક છોકરાનું હું એનો ભારે પડી ગયું. જો વિચાર, એટલે પેલો પૂજારી ગરમ થઈ ગયો. મહાત્મા જ્ઞાની હતા, એમને ખબર નથી શિવ સુઈ ગયા હતા. પેલો પૂજારી પેલો સવારના પોરમાં 4:30-5 વાગે પૂજા કરવા ગયો, એટલો દીવો કર્યો, જોયું તો શું છે? શિવલિંગ પર પગ હતો. એટલે ગુસ્સો કર્યો મહાત્મા કે એક કામ કર, તું જ ઉઠાવીને મારો પગ મૂકી દે, ત્યાં ભગવાન નહીં હોય. એટલે પેલા પૂજારી ઉઠાવીને શું કર્યો? ત્યાં પાછું શું થઈ ગયું? શિવ. ત્યાં વાર્તા બધાને મારે એટલું જ કેવું છે, ગમે ત્યાં ભગવાનને ખોટું લાગવા ને નિરહંકાર. સમજો આજે એટલા માટે જે લોકોને વારે વારે ખોટું લાગતું હોય, આ બધા અહંકાર છે. આ બધું શું છે? અહંકાર છે. ને આપણો અહંકાર એવો છે કે વાતે વાતે એને શું લાગે? લાગી આવે. આપણે ગુજરાતી બહુ સરસ છે. આ વિચાર અહંકાર આપણે શાના માટે કરી શકીએ? શંકરાચાર્યજી ગીતામાં ભાષ્યમાં એક જગ્યાએ કે કુળ માટે, રૂપ માટે, શરીર માટે, ધન માટે, જો સમજ, ગુણ માટે, વિદ્યા માટે, આ બધા માટે આપણે અહંકાર કરીએ. પણ આ અહંકાર કોને કારણે છે? અલ્પતાને કારણે. આ સમજ, અહંકાર કોને કારણે હોય? અલ્પતા હોય ત્યાં જ અહંકાર હોય. તો એનો શું થયો? અહંકાર ખરેખર શું બતાવે છે? જો એટલા માટે ભગવાન 13મા અધ્યાયમાં જયારે મૂલ્યોની ચર્ચા કરે છે ત્યારે ભગવાન કહે છે અનહંકારમેવ ચ. કોઈ વાતનો અહંકાર કરવાની જરૂર જ નથી. મચ્છરે આપણી અલ્પતા પુરવાર કરે. મચ્છરની આપણા છોકરાઓ, આ 2 વર્ષનો છોકરો ને 1.5 વર્ષનો છોકરો આપણી અલ્પતા પુરવાર કરે. આ સમજ, આપણે એમ કે ચાલ બેસી જતો, એ બાપાથી આખું બેંકની ઓફિસ, બાપા બેંકમાં મેનેજર હોય. જો સમજ, બાપા આમ ખાલી સ્કૂટર પાર્ક કરે ને આખી ઓફિસ એટેન્શનમાં આવી જતી. એક બાપા ઘરમાં છે પેલાને કે અહીંયા આવતો. બુશ કોણ છે? જ્યોર્જ બુશ, રાષ્ટ્રપતિ. એની જ છોકરી, જો વિચાર, એની જ છોકરી દારૂ પીધા પકડાય, સગીર વયની છે અને દારૂ પીવાય. પોલીસે શું કરે? જો વિચાર, સમજ. અલ્પતા, અલ્પતા, અહંકાર અલ્પતા પુરવાર કરે. સમજ, અહંકાર શું પુરવાર કરે? અલ્પતા. જો પૂર્ણતા હોય ત્યાં અહંકારનો કોઈ પ્રશ્ન રહેતો વિચાર. ઈશ્વર
કોણ છે? એ પૂર્ણ છે. જ્ઞાનની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ, વીર્યની દ્રષ્ટિએ, બળની દ્રષ્ટિએ, સંપત્તિની દ્રષ્ટિએ, યશની દ્રષ્ટિએ, વૈરાગ્યની દ્રષ્ટિએ પરમાત્મા કોણ છે? પૂર્ણ છે. એ પૂર્ણ છે તો પછી શું છે? નિરહંકારસ્ય ઈશ્વરસ્ય. ઈશ્વરને શું છે? કોઈ અહંકાર. આપણે બે કામ કરીએ ને તોય બધાને બતાવીએ મેં આટલું કર્યું. જો વિચાર, આખું જગત ઈશ્વરે બનાવ્યું, જાહેરાત કરી. આજે આ મનુષ્યનો વ્યવહાર આપણે સાચું ખોટું નથી કહેતું, સારું ખરાબ એવું નથી કહેતું. એક આપણો વ્યવહાર જુઓ. મનુષ્ય કોઈ સરસ મજાનું પેઇન્ટિંગ બનાવે ને પછી નીચે શું કરે? આ સરસ મજાનું ફૂલ બનાવ્યું, ભગવાને નામ લખ્યું, જે વિચાર. પણ જાપાન લોકો જાપાની લોકો બધું સૂક્ષ્મ બનાવે, બધું મિની બનાવે. એકદમ પતલી કાચની આમ સળી બનાવે, ઓલી સળી શું છે બનાવે. એટલે આપણે પંજાબી સરદારજી જાપો છે. પેલા જાપાની એમ કીધું, देखो हमने क्या बढ़िया ये चीज बनाई है, बाल जैसी छोटी है. सरदार जी कही हाँ है तो बढ़िया, आपने बनाया तो बढ़िया बनाया, ठीक है मुझे जरा देखने दो. એટલે પેલા બતાવવા માટે એમ સરદારજી કંઈક માથાકૂટ કરી જાપાન. એટલે જાપાની છે તો આવડે શું માથાકૂટ કર્યા? ઉભો રહીને જોયા કરે. પાછી ટ્યુબ આપી દીધી કે લે લઈ. એટલે જાપાની લઈ. એટલે જાપાની એમ હતું કે મેં આ ટ્યુબ બનાવી, જો સમજ. कि सरदार जी के जरा माइक्रोस्कोप को अंदर रख के देख लो क्या है. तो माइक्रोस्कोप ની અંદર મૂકીને જોઈ ને તે પેલા પર લખેલું મેડ ઇન ઇન્ડિયા. જાપાનની એક સ્ટેચ્યુ બનાવ્યું પણ લખી કોણે આપ્યું? ભગવાન લખે મેડ ઇન સ્વર્ગ, મેડ ઇન વૈકુંઠ લોક, એવું છે. એટલે વૈષ્ણવ હોય તો એના હૃદય પર ભગવાને શું લખવાનું? મેડ ઇન વૈકુંઠ. એટલે શૈવ હોય તો ભગવાને શું લખવાનું? મેડ ઇન કૈલાસ. જો વિચાર, ક્યાંય ભગવાન લખે છે મેં બનાવ્યું? સમજ, નિરહંકાર કોને કહેવાય? પૂર્ણતા. જ્ઞાનની દ્રષ્ટિએ પૂર્ણતા. ઈશ્વર છે, સર્વનું પાલન કરનારો. આપણે તો 2 દિવસે કોઈકને રાખીએ ને તો આપણને શું લાગે? મારા વગર શું કરતે? ઈશ્વર કરે એવું કહે છે, આ બધાનું પાલન હું કરું છું. એટલે ભગવાન કરી શકે નમામ કર્માણી લિંપંતે નમે કર્મ ફલે સ્પૃહા. જો વિચારી, ભગવાન કે આ સૃષ્ટિ કાર્ય હું કરું છું, પાલન કાર્ય હું કરું છું, સંહાર હું કરું છું, છતાં પણ આમાંનું એક પણ કર્મ શું છે મને સ્પર્શી શકતું અને ન તો એનું કર્મ પણ મને સ્પર્શી શકતું. જે વિચાર એટલે રીતનો પ્રશ્ન કે આ જીવ જે છે એ કેવો છે? અલ્પ છે, અહંકારી છે. આ ઈશ્વરની અહંકારી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી ઈશ્વર છે. તો પછી આ ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે તત્વમસી ઇતિ મહાવાક્યાત. આજે સમજો, આખું ઉપનિષદ, આખો વેદાંતનો ઉપદેશ આ એક જ વાક્યમાં આવી જાય, તત્વમ અસી. તદ એટલે તે, તદ જગત કારણમ બ્રહ્મ. ત્વમ એટલે તું, એટલે જે શિષ્ય છે તમે. તદ જગત કારણ બ્રહ્મ ત્વમ અસી. તે જગત કારણ બ્રહ્મ તું છે. કે આવું કેવી રીતે શક્ય બને? કેમ? એટલે આ જીવ તો અલ્પ છે, ઈશ્વર પૂર્ણ છે.
એટલે કે છે મહાભારત કથમ અભેદ બુદ્ધિ સ્યાત. આ અભેદ બુદ્ધિ થાય જ કેવી રીતે? કેમ? વિરુદ્ધ ઉભયો વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત. એટલે બંને કેવા છે? વિરુદ્ધ ધર્મ વાળા. બંનેના ધર્મ કેવા છે? વિરુદ્ધ છે. તો ઐક્ય તો શક્ય જ નથી. એટલે શંકરાચાર્ય ઇતિ છે. આવો જો તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય ના, શંકરાચાર્ય શું કહે છે? નહીં. કેમ? એટલે જીવ કોને કહેવામાં આવે, ઈશ્વર કોને કહેવામાં આવે, એ જો યોગ્ય રીતે આપણે સમજી લઈએ તો આ ઐક્ય પણ આપણે સમજી શકીએ. એટલે શંકરાચાર્ય કહે છે આ જીવ એવું જયારે આપણે શબ્દ વાપરીએ ત્યારે ત્યાં બે દ્રષ્ટિ છે. જો આપ સમજજો બરાબર. ઈશ્વર એમ જયારે કહીએ ત્યારે પણ ત્યાં બે દ્રષ્ટિ છે. જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા અને પરમાત્મા. જીવ એમ જયારે કહીએ, અલ્પ એમ જયારે આપણે કહીએ, અલ્પ જ્ઞાન કહીએ કે અલ્પ શક્તિ કહીએ, એ અલ્પતા કઈ દ્રષ્ટિએ છે? શંકરાચાર્ય કહે છે એ અલ્પતા કઈ દ્રષ્ટિએ છે જો. ઈશ્વરને જયારે આપણે પૂર્ણ કહીએ છીએ, સર્વજ્ઞ કહીએ છીએ, તો કઈ દ્રષ્ટિએ સર્વજ્ઞ? એટલે શંકરાચાર્ય કહે છે આ બે દ્રષ્ટિ છે. અને એકને વાચ્યાર્થ કહેવામાં આવે, બીજાને લક્ષ્યાર્થ કહેવામાં આવે. વાચ્યાર્થ એટલે સીધો અર્થ. વાચ્યાર્થ એટલે સીધો અર્થ. આ કાળો મોબાઈલ છે એમ કહીએ તે વાક્ય શું થઈ ગયું? સીધો અર્થ છે. વાક્ય સાંભળીએ અને એનું અર્થનું સ્ફુરણ આપણી બુદ્ધિમાં થઈ જ જાય. આમ આપણા જીવનમાં આપણે વ્યવહારમાં કેટલાક વાક્યો સીધા બોલતા હોઈએ છીએ, તેનો સીધો અર્થ નીકળે. પણ કેટલાક વાક્યો આપણે એવા વાપરતા હોઈએ જેનો સીધો અર્થ નીકળતો નહીં. આ સફેદ આવે છે એવું કહું તો સફેદ આવે છે, આનો સીધો અર્થ કઈ થઈ શકે? કેમ? કે સફેદ રંગને હાથ પગ તો છે નહીં કે આવી શકે. એટલે શું કરવું પડે? સફેદ વસ્ત્ર વાળી વ્યક્તિ આવે, એમાં શું કરવું પડે? કંઈક ઉમેરવું પડે. આ રોજના વાક્યો છે. આપણે આ ઉપનિષદ કહે છે એમ નહીં, આપણે રોજ બરોજમાં વાપરતા જોઈએ. છોકરાઓની સાથે વાતો કરીએ. આજે આ લક્ષ્યાર્થ જે છે, આ પતિ પત્ની લક્ષ્યાર્થ ભાષામાં જ વાતો કરતા. આ પિતા અને પુત્ર જયારે વાતો કરે ને ત્યારે એ લોકોની ભાષા લક્ષ્યાર્થ, એ લોકો ડાયરેક્ટ ખબર પડે. તો ત્રીજો આપણે એને ખબર પડે ને. આ વેપારી પણ જયારે વાત કરે ત્યારે એવી રીતે વાત કરતો ગુજરાત જેને કહેતો એ બરાબર સમજી જાય. તો બીજાને શું છે? તારે પતાવી દે. જો આ સમજ, આ પતાવી દે શબ્દને ઘણા અર્થ થાય. કેમ? એ કોણ બોલે એના પર આધાર. તો આતંકવાદી બોલતો હોય પતાવી દે. વેપારી બોલતો હોય પતાવી દે. સોપારી લેવા વાળો બોલતો હોય, એનો અર્થ શબ્દ એક જ છે પણ સંદર્ભ પ્રમાણેના અર્થ શું થઈ જાય? અને લક્ષ્યાર્થ શું કહેવામાં આવે? લક્ષ્યાર્થ. એટલે શંકરાચાર્ય કહે છે આ જીવ શબ્દનો વાચ્યાર્થ સીધો અર્થ શું થાય? સ્થૂલ સૂક્ષ્મ શરીર અભિમાની ત્વપદ વાચ્યાર્થ. તત્વમ અસીમાં ત્રણ શબ્દો છે. તત્વમ અસીમાં ત્રણ શબ્દ છે. એક તત્ છે, ત્વમ છે અને અસી. ત્વમ પદ એટલે તું પદ, તું શબ્દ જે છે એ તું શબ્દનો અર્થ શું થાય? કે સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં અભિમાન કરીને બેઠો છે. હું શરીર છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ગ્રહસ્થ છું. આ બધા શું છે? આ સ્વમ પદનો સીધો અર્થ થાય, વાચ્યાર્થ.
પણ જયારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ વાચ્યાર્થ કરતા બીજો પણ એક અર્થ એનો થઈ છે. કેમ? કારણ કે જયારે પતિ છે ત્યારે પિતા નથી, માતા છે ત્યારે બેન નથી, બેન છે ત્યારે પત્ની નથી. આ બધા નામ એના જે છે બધા શું થાય છે? બદલાતા રહે છે. પણ એમાં એક છે જે બદલાતું નથી. વિચારજો ને, આ બધા વેશ આપણે ધારણ કરેલા છે, પણ આ વેશ ધારણ કરનાર કોણ છે? જેને આપણે વ્યક્તિ એમ કહીએ, જે વેશ ધારણ કરનાર છે કોણ છે? એટલે શંકરાચાર્ય કહે છે આ સર્વ પ્રકારના વેશ ધારણ કરનાર જે છે એનો લક્ષ્યાર્થ વ્યક્તમ એમ તું એવું જયારે કહેવામાં આવે ત્યારે તું એ વાચ્યાર્થ થાય સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ કરીને બેઠ. પણ એનો લક્ષ્યાર્થ જોવામાં આવે ત્યારે એનો લક્ષ્યાર્થ શું થાય? ઉપાધિ વિનિર્મુક્તમ. સર્વ પ્રકારની ઉપાધિ રહિત, ઉપાધિઓથી મુક્ત શુદ્ધ ચૈતન્ય સ્વપદ લક્ષ્યાર્થ. તમે કોણ છો? સ્વરૂપથી તમે કોણ છો? શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે તમે અનેક પ્રકારના વેશ ધારણ કરો છો. આ શરીર પણ તમે ધારણ કર્યું, ઇન્દ્રિય મન બુદ્ધિ પણ તમે ધારણ કર્યા. શબ્દ ઉમેરે છે સમાધિ દશા સંપન્ન. જ્યાં સુધી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી વ્યક્તિ તો ક્યાં બેઠો છે? સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં બેઠો છે. પણ જયારે એને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, સમાધિ દશા જે છે ને એવું નહીં માનવાનું. સમાધિ આમ સમાધિ શબ્દ સાંભળીને આપણા મનમાં શું આવે? આમ તકતારામ બેઠા હોય, આમ નીચેલી હોય, આમ લાંબી દાઢી હોય, આમ જટા હોય, શરીર સુકાઈ ગયું હોય. અને સમાધિ ગયું સમાધિ દશા એટલે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય. હું અકર્તા અભોક્તા આત્મા છું એ જ્ઞાનમાં જે સ્થિત છે એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. પોતાની ભાષામાં શું કહેવાય? સ્થિત. સ્થિતા પ્રતિષ્ઠિતા અહમ પરમ બ્રહ્મ ઇતિ બુદ્ધિ યસ્ય સહ સ્થિત પ્રજ્ઞા. હું પરમ બ્રહ્મ છું, સચ્ચિદાનંદ બ્રહ્મ છું એ પ્રકારની બુદ્ધિ જેને સ્થિત થઈ ગઈ છે એને શું કહેવામાં આવે? સમાધિ દશા છે. સમાધિ દશા સંપન્ન. સંપન્ન એટલે જેને પ્રાપ્ત કરે, એટલે કે પોતાના સ્વરૂપને જેને સમજી લીધું છે એ સ્વરૂપ એનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે એનું શું છે? લક્ષ્યાર્થ. ઈશ્વરનો તમે જીવ શબ્દમાં વાચ્યાર્થ થયો સ્થૂળ સૂક્ષ્મ શરીર અભિમાની. લક્ષ્યાર્થ થયો શુદ્ધ ચૈતન્ય. ઈશ્વરનો શું છે? એટલે કે એવમ સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ઈશ્વર તત્પદ વાચ્યાર્થ. આ તત્પદ એમ જયારે આપણે કહીએ, તે એમ જયારે આપણે કહીએ તો તેનો વાચ્યાર્થ શું થશે? સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ. સર્વજ્ઞ આદિ ગુણોથી જે વિશિષ્ટ જે છે એને શું કહેવામાં આવે છે? આગળ આપણે જોયું માયા ઉપાધિ ઉપજિત ચૈતન્ય. આગળ ચર્ચા શું કરી? અવિદ્યા ઉપાધિ ઉપજિત ચૈતન્ય જીવ ઇતિ ઉચ્યતે. આ ચૈતન્યમાં જયારે અવિદ્યાનો ઉપયોગી હોય ત્યારે એને શું કહેવામાં આવે? જીવ કહેવામાં આવે. આ ચૈતન્યમાં જયારે માયા ઉપાધિ હોય ત્યારે એનું નામ શું પડી જાય? ઈશ્વર પડી જાય. પણ આ ઈશ્વર જો અહીંયા જ મુશ્કેલી સમજ. અહીંયાથી આ ભક્તિ સંપ્રદાયને વિરોધ આવે સમજવા પડે. ઈશ્વર શબ્દ જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઈશ્વર
ઈશ્વર શબ્દ વાચ્યાર્થ છે કે લક્ષ્યાર્થ છે? ઈશ્વર શબ્દ વાચ્યાર્થ છે કે લક્ષ્યાર્થ છે? સર્વ ભક્તિ સંપ્રદાય વાળા કહે છે લક્ષ્યાર્થ. ઈશ્વર શબ્દ શું છે? લક્ષ્યાર્થ. અને ઈશ્વર શબ્દ જો લક્ષ્યાર્થ હોય તો પછી ભેદ પણ શું થઈ જવાનું? સત્ય થઈ જાય. એટલે હું જીવ અને કોણ છે? ઈશ્વર. અને ભેદ સત્ય થઈ ગયો તો અભેદ બુદ્ધિ ક્યારે થઈ શકે? કે માયા ઉપાધિથી એનું નામ શું પડ્યું? ઈશ્વર. માયા ઉપાધિને કારણે કોણ છે? સર્વજ્ઞ છે. માયા ઉપાધિને કારણે સર્વશક્તિમાન છે. માયા ઉપાધિને કારણે સર્વવ્યાપી છે. જો વિચાર, ઉપાધિ શબ્દ આપણે જોયો પરમ દિવસ કે ધારો કે પેલો સ્ફટિક હોય એની બાજુમાં હું ગુલાબ મૂકું. આજે ગુજરાતીમાં તો ઉપાધિ કોને કહ્યું? ખરેખર આ ઉપાધિ છે. એ જ અર્થમાં છે. તમે હેરાન થાવ છો, દુઃખી થાવ છો, કોને કારણે? આ ઉપાધિને કારણે દુઃખી છો. આ ઉપાધિને કારણે તમે દુઃખી છો. ખરેખર એ અર્થ એવો જ છે. સ્ફટિકની બાજુમાં ગુલાબ હોય તો સ્ફટિક લાલ દેખાય. તો સ્ફટિકનું લાલપણું હોવા માટે ઉપાધિ કોણ છે? લાલ ગુલાબ છે. જો ઉપાધિને કારણે સ્ફટિક લાલ દેખાતું હોય તો લાલ રંગ સ્ફટિકનું સ્વરૂપ છે. ઉપાધિને કારણે લાલ છે તો એનું સ્વરૂપ લાલ નથી. એ જ રીતે અસ્થૂળ સૂક્ષ્મ શરીર ઉપાધિને કારણે જીવ એવું બને. માયા ઉપાધિને કારણે ઈશ્વર એવું કહીએ તો માયા ઉપાધિ છે. એટલા માટે ભગવાન કે પણ ખરા અને પછી છટકી જાય. છટકતા નથી. ભગવાન બે દ્રષ્ટિમાં મથાની સર્વભૂતાની કહે છે ત્યારે ભગવાન કહે છે આ માયા ઉપાધિથી સંપન્ન હું ઈશ્વર છું જ્યાં સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત. નજમસ્થાની ભૂતાની જયારે ભગવાન કહે છે ત્યારે લક્ષ્યાર્થની વાત કરતા ભગવાન કહે છે હું શુદ્ધ ચૈતન્ય છું, મારામાં કોઈ જગત નામની વસ્તુ છે. આ માયા ઉપાધિથી ઈશ્વર શબ્દ છે. જો સમજો, આપણે અહીં પર જોયું ઘડા પર દ્રષ્ટિ છે ત્યારે કેવું પડે? માટી કારણ છે. પણ ઘડાને એકવાર જ્ઞાન થાય હું માટી છું, પછી ઘડો છે. બે વસ્તુ, બે શબ્દ છે. ઘડો છે, એક માટી છે. પણ એક વાર ખબર પડી આ માટી છે, પછી ઘડો છે ક્યાં? જો ઘડો જ નથી, જો સમજશે બરાબર, ઘડો જ નથી, માટી માત્ર છે, તો માટીમાં કારણ ભાવ છે ખરો? ઘડો જોઈએ ત્યારે એમ તો પડે ઘડાનું કારણ કોણ છે? ઘડો જ નથી એમ જયારે આપણે કહીએ તો પેલું કારણ પણ શું થવાનું રહેશે? સમજો, માટી ઘડાનું કારણ છે એવું જયારે આપણે કહીએ, એક રીતે ઈશ્વર આ જગતનું કારણ છે એમ કહીએ. પણ ઈશ્વરના સ્વરૂપની દ્રષ્ટિએ ત્યાં કારણ ભાવ છે ખરો? નથી. એટલે શંકરાચાર્ય શું કહે છે? માયા ઉપાધિથી વાચ્યાર્થની દ્રષ્ટિએ સર્વજ્ઞત્વાદી બધા ગુણ છે. ઉપાધિ શૂન્ય, ઉપાધિ માયા ઉપાધિથી
માયા ઉપાધિ રહિત જે છે શુદ્ધ ચૈતન્યમ તત્પથ લક્ષ્યાર્થ. સ્થૂળ સૂક્ષ્મ શરીર ઉપાધિ શૂન્ય જે છે ત્વમ પદ જે છે એનો લક્ષ્યાર્થ થયો શુદ્ધ ચૈતન્ય. માયા ઉપાધિ રહિત જે શુદ્ધ ચૈતન્ય જે છે એ કોનો લક્ષ્યાર્થ છે? ઈશ્વર શબ્દનો લક્ષ્યાર્થ. તો બંનેનો લક્ષ્યાર્થ તો શું થયો? શુદ્ધ ચૈતન્ય જેનો લક્ષ્યાર્થ છે. જો સમજો, આપણું દ્રષ્ટાંત એક જ છે, તરંગ અને સમુદ્ર. તરંગ એમ જયારે કહીએ તો તરંગ ઉપાધિ છે અને એનું સ્વરૂપ શું છે? પાણી એનું સ્વરૂપ છે. સમુદ્ર એમ કહીએ ત્યારે સમુદ્ર ઉપાધિ છે અને સ્વરૂપ શું છે? પાણી છે. તો તરંગ ઉપાધિ એ વાચ્યાર્થ થાય, સમુદ્ર ઉપાધિ એ વાચ્યાર્થ, પાણી એ લક્ષ્યાર્થ છે. સમુદ્ર પણ કોને કારણ? જો વિચારી આપણું પેલું સમીકરણ યાદ રાખવું. તરંગ પાણી છે, પાણી તરંગ છે. સમુદ્ર પાણી છે, પાણી સમુદ્ર છે. પાણી સમુદ્ર હોય ને તો બાટલામાં પાણી ભરીએ તો શું આવી જાય? નળ આવે એનો ભેગો શું આવી જાય? તરંગ એ ઉપાધિ છે, એમ સમુદ્ર પણ શું છે? ઉપાધિ છે. પણ બંનેનો લક્ષ્યાર્થ શું છે? પાણી છે, જળ છે. એ જ રીતે જીવ એમ કહીએ, ઈશ્વર એમ કહીએ, પણ બંનેનો લક્ષ્યાર્થ તો કોણ છે? શુદ્ધ ચૈતન્ય માત્ર. એટલે શંકરાચાર્ય એવં ચ જીવ ઈશ્વર્યો ચૈતન્ય રૂપેણ અભેદે બાધક અભાવ. શંકરાચાર્ય કહે છે આમ અભેદ બુદ્ધિ કોને કારણે છે? સ્વરૂપથી અભેદ બુદ્ધિ છે, ઉપાધિથી તો ભેદ બુદ્ધિ છે. ઉપાધિથી ભેદ છે. જો સમજવા, વેદાંત પણ ઉપાધિનો ભેદ તો સ્વીકારે, પણ લક્ષ્યાર્થની દ્રષ્ટિએ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિએ શું છે? ઐક્ય છે, અભેદ બુદ્ધિ છે. જો વિચાર, અને જે શંકરાચાર્ય કહે છે આ અભેદ બુદ્ધિ જે છે એ કેવી છે? અભેદ બુદ્ધિનો બાધક અભાવ. બહુ સુંદર. એનું ક્યારેય બાદ થઈ શકે, એને નકારી શકાય? તરંગ પણ જળ છે, સમુદ્ર પણ જળ છે, અને જળની દ્રષ્ટિએ બંને કોણ છે? એક જ છે. તો તરંગને આપણે એમ કહી શકીએ, હે તરંગ, તું અને ઈશ્વર એક જ છે, તું અને સમુદ્ર એક જ છે. આ ઐક્ય બુદ્ધિ જે છે, અભેદ બુદ્ધિ છે, એને કોઈ નકારી શકે? જો વિચાર, ધારો કે એમ કે ના, હું સ્વીકારવા તૈયાર નથી. ચાલો વિચાર, તે કોનો અસ્વીકાર કરે છે? અભેદ બુદ્ધિનો જયારે વિરોધ કરવામાં આવે તો વિરોધ કોનો થઈ રહ્યો છે? પોતાનો જ વિરોધ કરીએ. જો સમજો, અભેદ બુદ્ધિનો જયારે વિરોધ કરવામાં આવ્યો છે તો પોતાના સાચા સ્વરૂપનો શુદ્ધ ચૈતન્યનો જ આપણે શું કરી રહ્યા છે? વિરોધ કરી રહ્યા. એટલે મળે શંકરાચાર્યજી જયારે કહે બાધક અભાવ, તમે બાધક એટલે કે તમે નકારી શકો એમ નથી. અને ધારો કે પણ જો તમે એને નકારી રહ્યા હોત, એનો વિરોધ કરી રહ્યા હોત, તો વિરોધ તો તમારો પોતાનો થઈ ગયો. તમે પોતે પોતાને શુદ્ધ ચૈતન્ય માનવા તૈયાર નથી. તમે પોતાને જ ઉપાધિ વાળા માની રહ્યા છો, અને એ ઉપાધિ વાળા માનીને એને જ સત્ય માની રહ્યા છો. જો સમજો, એનો અર્થ શું થયો? અચ્છા, નાના છોકરાઓ પછી એ લોકોની બુદ્ધિ સરસ ચાલતી, કોઈ કારણસર એ લોકોને
આપણા મગજમાં ઘણી વાર એવું આવી જાય, મને તો ખબર પડતી જ નથી. પછી તમે એને ગણિત ભણાવો ને ત્યારે પણ એ શું કે, ના પણ પપ્પા મને ખબર પડતી જ નથી. તો એ કોનો વિરોધ કરી રહ્યો? પપ્પાનો વિરોધ કરી રહ્યો? ભણવાનો વિરોધ કરી રહ્યો? એ કોનો વિરોધ કરી રહ્યો? પોતાની બુદ્ધિનો વિરોધ કરે. જો સમજો, કોઈ પણ વ્યક્તિ કંઈક નવું શીખવા તૈયાર નથી તો એનો અર્થ શું થયો? એ કોનો વિરોધ કરે? પોતાની બુદ્ધિનો, પોતાનો જ વિરોધ કરે. જો સમજો, આમ ખરેખર આપણે કોની સાથે લડીએ છીએ? આ જગત સાથે લડીએ છીએ, જાત સાથે લડીએ છીએ. ત્યાં સમજો. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે જાત સાથે લડીને તમે ક્યાં જશો? છેવટે તમારે તમારી જાત સાથે જ રહેવાનું. છૂટાછેડા મળે એમ નથી. વિચાર, શંકરાચાર્ય કહે છે આ અભેદ બુદ્ધિનો વિરોધ કરવો મૂર્ખતા છે. અને તમે પોતાનો જ વિરોધ કરી. જયારે તમે એમ કહો કે અભેદ બુદ્ધિ નથી, એનો શું થયો? હું શુદ્ધ ચૈતન્ય નથી, એવું તમે કહી રહ્યા છો. પણ વાસ્તવિકતા તો શું છે? તમે શુદ્ધ ચૈતન્ય છો. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ, તમે શુદ્ધ ચૈતન્ય છો એ વાસ્તવિકતા છે. બાકીની બધી વસ્તુ ઉપાધિ છે. વિચાર, ઉપાધિમાં તમે ગમે એટલો ઉમેરો કરો, ચૈતન્યમાં ઉમેરો થયો. ઉપાધિમાં તમે ઘટાડો કર્યો, ચૈતન્યમાં ઘટાડો થયો. જો વિચાર, આપણી આખી જિંદગી શામાં જાય છે? આ ઉમેરો કરવામાં જ છે. આપણા બાપ દાદાએ આપણને ઉમેરો કરવાનું શીખ્યું ને આપણે આપણા છોકરાને શું શીખવ્યું? ઉમેરો જ કરવાનો. વન મોર ફેધર ઇન માય હેડ. જો સમજ, એક પીછું વધારે ઉમેર. જો પપ્પા મને એબીસીડી આવડે, આ ઉમેરો. જો સમજ, આ શરૂઆત નથી. સતત શું કરતા રહે? ઉમેરો જ કરે. અને આપણી બુદ્ધિ એવી છે, ઉમેરો થાય ત્યારે બહુ ખુશ થાય, અને ઘટાડો થઈ જાય ત્યારે શું કરીએ? પૌત્ર આવ્યો, 5મી પેઢી. શું છે? પેપરમાં વાંચ્યું ને? ઉમેરો. અને પહેલી પેઢી જતી રહી તો શું થઈ ગયું? આ વિચારી સતત આપણી બુદ્ધિ ક્યાં કામ કરી રહી છે? આ ઉપાધિમાં જ કામ કરે. ચિંતન પણ કોનું કરે? ઉપાધિનું. શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ સતત આપણે શું કરતા રહીએ? ઉમેરો જ કરતા રહીએ. ક્યારેક ઘટાડો કરી મૂકીએ. કોઈ સાથે નહીં ફાવે એટલે શું કરી દેવાનું? ભાઈ તું તાર રસ્તે. ક્યારેક આપણી ઈચ્છાથી ઘટાડો થાય, ક્યારેક ઈશ્વર ઈચ્છાથી પણ શું થઈ જાય? ઘટાડો થઈ જાય. ક્યારેક સરકારની ઈચ્છાથી ઘટાડો થાય. નાણાં પ્રધાન એવા હતા, ભલભલાને ઘટાડો કરી આપે. આપણી ઈચ્છાથી, ઈશ્વર ઈચ્છાથી, કે કોકની ઈચ્છાથી શું થતો? ઘટાડો થાય. અને આપણે એક પરિભાષા આપણે બનાવી દીધી. વધારો થાય તો એને શું કહેવાય? આનંદ કહેવાય. ઘટાડો થાય તો શું કહેવાય? દુઃખ. એટલા માટે અધ્યાત્મની ભાષા અલગ છે. કુંતી માતા ભગવાનને કહે છે, વિપદ સંતુ શાશ્વત, ભલે હંમેશા અમારા જીવનમાં શાશ્વત એટલે સતત આવું વિપદ, મુશ્કેલીઓ ભલે ભગવાન આવતી રહે. સંતુ એટલે ભલે મુશ્કેલીઓ આવતી. કેમ?
એ કે મુશ્કેલીને અંતે સંપત્તિ સ્વરૂપ પરમાત્મા તમારા અમને શું થાય છે? દર્શન. એટલા માટે અધ્યાત્મની દ્રષ્ટિએ બધું અલગ થઈ જાય. જો આપણે એક મજાની વાત, રાજકોટમાં એક બેન છે, એ શિક્ષિકાની નોકરી કરે. પછી આપણે સ્કૂટર પર આમ જઈ રહ્યા હતા તો બીજા સ્કૂટર વાળા આવીને એને ધક્કો મારે. એમ પેલા નીકળતા હતા દરવાજામાં, પેલા આવીને શું કર્યું, લગાવ આમ પડ્યા રસ્તા પર પડ્યા ને એમને વાગ્યું. વાગ્યું પછી પણ ડોક્ટરને ત્યાં ગયા, પાટાપિંડી કરી. પછી ડોક્ટરે કીધું જો તમને માથામાં વાગ્યું છે અને અચાનક વાગ્યું ને એટલે 2-4 દિવસ આરામ કરી લેજો. રાજકોટમાં જે અમારા પરમાત્માનંદજી છે ને એની શિષ્યા થાય. એટલે પછી ફોન તમે વાત કરી કે સ્વામીજી મને તો આવો એક્સિડન્ટ થયો, માંડ બચી ગઈ. એટલે પછી સ્વામીજી કીધું તું શું કરવાની? એટલે કે મને ડોક્ટરે કીધું કે તમે 3-4 દિવસ તો આ માથામાં મગજમાં વાગેલું છે એટલે તમે આરામ તો કરી કે તારે આરામ જ કરવાનો. કે હા, એક કામ કર, સીકલી મૂકી જ દેવ. જો આ સાંભળો એટલે કે પણ કેમ તારે સીકલી મૂકીને કાલે આવી જાય ને આશ્રમ પર? તો કે કેમ ફોન તું આવતો ખરી? જો હવે એને ખબર નહીં. એટલે એને તો બધી બીજે દિવસ હવારમાં જઈ સવારે સ્કૂલમાં જઈ બધું શું કહ્યું ડોક્ટરે આને કીધું જ હતું, ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન તો હતું કે 4-5 દિવસ આરામ કરવાના જ છે. એટલે ત્યાં જઈને પ્રિન્સિપાલે વાત કરી, રજા મૂકીને સીધી આશ્રમ. એટલે જ્યાં પરમાત્માનંદજી પાસે ગઈ એટલે પરમાત્માજી કીધું એક કામ કર, આજે બપોરે છે ને હું પોરબંદર જાઉં છું, આપણે ગુરુજી પોરબંદર એટલે તું અમારી સાથે ચાલ. શું વિચાર, કાલે એક્સિડન્ટ થયો ને આજે સાંજે એને કોના દર્શન થઈ ગયા? 3 દિવસ પોરબંદર સ્વામીજી હતા એ ત્યાં આવી ગઈ. તો સ્વામીજી આ વખત તો વક્ર કૃપા થઈ. ભગવાનની શું થઈ? વક્ર કૃપા. કેમ? સ્વામીજી કાલે જ એક્સિડન્ટ થયો એવું જોરમાં વાંચ્યું ને, પછી મને પરમાત્માજી કીધું કે તને આગળ રજા મળે જ છે તો રજા લઈ ગઈ. વિચાર, હવે મને કહો એક્સિડન્ટ થયો સારું કહેવાય ખરાબ થયું? ભલું થયું ભાંગી જગત સુખે ભજેશું શ્રી. આધ્યાત્મની વ્યાખ્યા જરાક અલગ એટલા માટે નિવૃત્તિ જીવન હોય ને તો પરમાત્માનું ચિંતન કરવાનું, એના સિવાય બાકીનું કંઈ પણ કરો તો દુઃખી જ થવાનું. યાદ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ, ભગવાન શું કહે છે? આ બધામાં દુઃખ નામનો દોષ રહેલો જ છે. તમે ગમે એટલે ફાંફા મારતા રહો. ગોપીઓને પૂછવામાં આવ્યું તમારું સુખ દુઃખ શું છે? ગોપીઓએ શું કીધું? શ્રી કૃષ્ણનું સ્મરણ એ અમારા માટે સુખ છે, શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ અમારા માટે શું છે? દુઃખ છે. આપણું ઊંધું છે. આ તમે કેમ? માળા કરતા કરતા આપણે તો કંટાળી. ટીવી સામે બેસીને 3 કલાક પિક્ચર જોઈએ ને તો ઊંઘ નહીં આવે. પણ આત્મા મુદ્દત ઉપનિષદ કીધું 3 પાના વાંચે તેમાં તો શું થઈ જાય? આ વિપરીત બુદ્ધિ કહેવાય. આને શું કહેવાય? સાંસારિક બુદ્ધિ છે. અધ્યાત્મ એટલે આ ઉમેરો ઘટાડો છોડવાનો. ઉમેરો ઘટાડો શું છે? છૂટવું જોઈએ આપણા જીવનમાં. એટલે ખરેખર કોઈ ઉમેરો ઘટાડો છે જ. માટીમાંથી ઘોડો બનાવે, શું ઉમેરો થયો? બધો ઉમેરો થયો. સોનામાંથી ઘરેણા બનાવે, ઉમેરો થયો. 8 તોલા સોનામાંથી જો સેટ બનાવવામાં આવે તો 8 તોલા સોનામાં કેટલો ઉમેરો થયો? ઉમેરો થયો. અંતે તો હે મનુ હે મનુ. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? આ નામ રૂપ પર આપણી દ્રષ્ટિ છે, અને નામ રૂપ પર દ્રષ્ટિ હોવાથી આ વધઘટમાં જ આપણી બુદ્ધિ શું થતી રહે છે? વધઘટ એટલે શું છે? વાચ્યા. એટલે વધઘટનો અર્થ શું થયો? વાચ્યા. ઈશ્વરની દ્રષ્ટિએ જોઈએ કે જીવની દ્રષ્ટિ જોઈએ, આપણી બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? આ વાચ્યા ઉપર આપણી બુદ્ધિ ફરતી જ રહે છે.
પેલો લક્ષ્યાર્થ છે એના પર આપણી દ્રષ્ટિ જતી નથી. એટલા માટે કઠોપનિષદમાં યમરાજા કહે છે, અહીંયા ગીતામાં ભગવાન કહે છે વાસુદેવ સર્વમિતિ. આ વાસુદેવ તો સર્વ છે, સર્વવ્યાપી છે. ઇતિ સ મહાત્મા, એવો જાણવા વાળા મહાત્મા દુર્લભ છે. ભગવાન તો હું તો સર્વવ્યાપી છું, હું તો સુલભ છું, પણ હું સુલભ છું એવો જાણવા વાળો મહાત્મા કોણ છે? દુર્લભ. વિચારી ગયો લક્ષ્યાર્થ પર દ્રષ્ટિ જાય ને પછી કઈ ઉમેરો નથી, કઈ ઘટાડો નથી, પણ આખું જગત શાના પર ચાલે? અને વિશેષતા કહેવાય. શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? વિશેષતા. સતત આપણી દ્રષ્ટિએ વિશેષતા પર, એટલે શંકરાચાર્ય કહે છે જો વિશેષતાની દ્રષ્ટિએ તમે વિચારશો તો એ વાચ્યાર્થતાનો વિચાર કરી રહ્યા છો, પણ નિર્વિશેષનો જો વિચાર કરો તો નિર્વિશેષ શું છે? લક્ષ્યાર્થ છે. અનાદિત્વાદ નિર્ગુણત્વાદ પરમાત્મેતિ ઉદાહૃતઃ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. આ પરમાત્મા કેવો છે? નિર્ગુણ છે, નિર્વિશેષ છે, નિર્વિકારી છે. આત્મા પણ કેવો છે? અવિકાર્યો એમ ઉચ્ચતે. આત્મા પણ નિર્વિકારી છે. પરમાત્મા પણ સર્વવ્યાપી છે, આત્મા પણ શું છે? બીજા અધ્યાયમાં ભગવાને કીધું યેન સર્વમિદં તદં. આ આત્મા દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે મયા તદં ઇદં સર્વમ, મારા દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. બે સર્વવ્યાપી છે. બે સર્વવ્યાપી શબ્દ જ શું થાય? સર્વવ્યાપી એમ કહીએ પછી બે થઈ શકે? એક થઈ શકે, એક જ. આમ લક્ષ્યાર્થની દ્રષ્ટિએ શું છે? કોઈ એનો ભાગ નહીં કરી શકે, નકારી નહીં શકે. જો પણ તમારે લક્ષ્યાર્થ ન જોવું હોય એ વસ્તુ જુદી છે. શંકરાચાર્ય શું કહે છે? અબાધક અભાવ. એને બાદ કરનાર કોઈ છે જ નહીં. બાધક અભાવ એટલે શું છે? એનો બાદ કરનાર કોઈ છે જ નહીં. એક અદ્વિતીય શુદ્ધ ચૈતન્ય માત્ર છે. કોણ એનો બાદ કરશે? બાદ કરનાર છે કોઈ? જો વિચાર, નૈનમ ચિંતન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ક્લેદયન્તિ આપઃ ન શોષયતિ. કેમ? આત્માથી અન્ય છે. કોણ એને મારવાનું? કોણ એને ભીંજવવાનું? કોણ એને બાળવાનું? કોણ એને સૂકવવાનું? એનાથી અન્ય કોઈ હોય તો કરી શકે. ગળો માટીને નુકસાન કરી શકે? ઘરેણા સોનુને નુકસાન કરી શકે? ઘડો ક્યારે માટીનો વિરોધ કરે? આ માટીથી તો હું કંટાળી, હવે હું ક્યારે માટીથી છૂટું કહી શકે? એનો બાદ થઈ શકે એમ છે? એનો બાદ કરનારનો અભાવ છે. જો સમજો, બાદ તો ન થઈ શકે પણ બાદ કરનાર પણ કોઈ નથી એમ. તમે એ શુદ્ધ ચૈતન્ય છો, સ્વતસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય તમે છો. પ્રશ્ન આટલો જ છે, તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જા સમજો, તમારી પોતાની ઓળખાણ શું છે ને એ મહત્વનું. તમે પોતાને ઉપાધિની દ્રષ્ટિએ ઓળખો છો, ત્યાં સમજો. બીજા તમને કઈ રીતે ઓળખો ને એ મહત્વનું નથી. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જો તમે પોતાને ઉપાધિ વાળા માની રહ્યા છો તો દુઃખની નિવૃત્તિ થવી શક્ય છે. જો તમે પોતાને નિરુપાધિ શુદ્ધ ચૈતન્ય માની રહ્યા છો તો દુઃખી થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અશોચ્યાનંદ શોચસ્વમ નામ શોચંતિ પંડિતા. ભગવાન શું કહે છે? પંડિત જે છે, જે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણે છે, એના માટે શોકનું કોઈ કારણ રહેતું નથી. જેમ બે વિરોધાભાસ છે. સંસારીને સુખનું કારણ મળતું નથી અને જ્ઞાનીને શું છે? દુઃખનું કારણ. એટલે જેટલા પણ દુઃખ છે, જેટલો પણ સંઘર્ષ છે એ ઉપાધિની દ્રષ્ટિએ છે
અહમની દ્રષ્ટિએ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાનનો કે સ્વરૂપનો, જો સમજ, જ્ઞાનનો પણ કોઈ બાદ નહીં કરી શકે, સ્વરૂપનો પણ કોઈ બાદ કરી શકે એમ છે. એવમ ચ વેદાંત વાક્ય, પણ આ ક્યારે આ જ્ઞાન કઈ રીતે થઈ શકે? વેદાંત વાક્ય દ્વારા. એવમ એટલે આ પ્રકારે વેદાંત વાક્ય દ્વારા આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. કેવી રીતે કરી શકાય એ શંકરાચાર્યજી આપણને દર્શાવે છે. અને જેને આ જ્ઞાન થઈ ગયું છે એ કોણ છે, કેવો હોય, એની ચર્ચા શંકરાચાર્યજી કરે છે. આપણે આવતીકાલે